Noted. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्यની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત પૂજ્ય ગુરુદેવના પ્રવચન સાથે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સંસાર ભાવના ત્રીજી અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય ચાલે છે. 57મી ગાથા સુધીમાં મનુષ્ય ગતિના દુઃખની વાત કરી અને એ સ્વાધ્યાય આપણે ત્યાં સુધી પૂરો કર્યો છે. પણ 55મી ગાથા વખતે વૈશાખ વદ છઠનો દિવસ હતો એટલે પૂજ્ય ગુરુદેવે એ ત્યાં સોનગઢમાં સમોવસરણની પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ હતો એટલે એ પ્રસંગે એ પ્રવચન કર્યું એ આજે આપણે લઈએ છીએ. 55મી ગાથા ચાલતી હતી એ વખતે. તો स्वामी कार्तिकेय अनुप्रेक्षा प्रवचन भाग पहलो पारा नंबर 106. गुरुदेव कहे छे कि આજે સમવસરણનો દિવસ છે. અહીં સમવસરણની પ્રતિષ્ઠા થઈ તેને આજે 10 વર્ષ પૂરા થઈ અને 11મું વર્ષ બેસે છે. સોનગઢમાં એ પ્રતિષ્ઠા થયા અને જે 11મું વર્ષ હતું તે વખતે એટલે એ અપેક્ષાથી વાત છે. ગુરુદેવ કહે છે કે જુઓ, સમવસરણ શું ચીજ છે અને તેને કબૂલનારે કેટલું કબૂલ કરવું જોઈએ. સમવસરણ આપણે બોલીએ પણ એમાં શું કબૂલવાનું છે એ વાત ગુરુદેવ આપણને સમજાવે છે કે જગતમાં અનંત આત્માઓ ભિન્ન ભિન્ન છે. અનાદિથી આત્મા પોતાના સ્વભાવનું ભાન ભૂલીને 4 ગતિમાં રખડતો હતો. પછી આત્માનું યથાર્થ ભાન કર્યું અને પૂર્ણ વિતરાગતા ન થઈ ત્યાં રાગ રહ્યો. પૂર્ણ વિતરાગતા થયા પછી રાગ હોતો નથી. આત્માનું ભાન તો થયું, આત્માનું યથાર્થ ભાન થયું, પણ હજી પૂર્ણ વિતરાગતા ન થઈ ત્યાં રાગ રહ્યો. અને તે રાગમાં કોઈ જીવને એવો શુભ રાગ હોય કે તીર્થંકર નામ કર્મ બંધાય. એવા પરિણામ અમુક ખાસ જીવને જ આવે છે અને તેને જ તીર્થંકર નામ કર્મ બંધાય છે. કોઈ જીવ એમ માગે કે મારે તીર્થંકર થવું છે માટે હું શુભરાગ કરીને કે 16 કારણ ભાવના ભાવીને તીર્થંકર નામ કર્મ બાંધું તો એમ તીર્થંકર થવાતું નથી. તીર્થંકર નામ કર્મ જેનાથી બંધાય એવો શુભ ભાવ, એવો શુભરાગ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જ આવે છે. પહેલી વાત તો આ છે, સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જ આવે એટલે સમ્યક દર્શન પછી જ એવો શુભ ભાવ હોય. પણ આ શુભ ભાવમાં એમ નથી હોતું કે હું તીર્થંકર નામ કર્મ બાંધું ને તીર્થંકર થવું, એમ નથી. પણ એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય છે, ખૂબ કરુણાનો ભાવ હોય છે બીજાઓ પ્રત્યે, જેવું બધું પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો ભાવ. તો એ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જ એવો શુભ ભાવ આવે. પણ ધર્મી જીવને તે રાગની, એવા શુભ ભાવની કે તીર્થંકર નામકર્મની ભાવના હોતી નથી.
અને સંકિતી જીવોમાં પણ બધાયને તીર્થંકર નામકર્મ નથી બંધાતું. બધા સંકિતી જીવોને શુભભાવ એક સરખો નથી હોતો. શુભભાવ કહો કે રાગ કહો. રાગ તે આત્માના ચારિત્ર ગુણની વિપરીત અવસ્થા છે. એટલે અંદરમાં જે ચારિત્ર ગુણ છે એની વિપરીત અવસ્થા, એનું વિપરીત ભવન એમ ન સમજવું, પણ અંદરમાં જે ચારિત્ર ગુણ ચાલી રહ્યો છે જેમાં આનંદ અને શાંતિ સુખની અનુભૂતિ થાય છે, તો એવું પ્રગટ નથી થતું અને એને બદલે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે જે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય એને અનુસરીને જે પરિણામ થયા, તો એ રીતે એ ચારિત્ર ગુણની વિપરીત અવસ્થા એમ સમજવાનું છે. તો એ રાગ તે આત્માના ચારિત્ર ગુણની વિપરીત અવસ્થા છે. સ્વભાવના ભાનની ભૂમિકામાં પણ વિતરાગતા ન થાય ત્યાં સુધી રાગ હોય છે, પણ તેમાં જેના નિમિત્તે તીર્થંકર નામ કર્મ બંધાય, શુભરાગની અંદર પણ જેના નિમિત્તે તીર્થંકર નામ કર્મ બંધાય એવા પ્રકારનો રાગ તો અમુક જીવને જ હોય છે. અને ત્યાર પછીથી તે રાગ એ શુભભાવ ટાળીને વિતરાગતા પ્રગટ કરી સર્વજ્ઞ થાય ત્યારે જ તે તીર્થંકર નામ કર્મનો ઉદય આવે છે. એટલે આવું નામકર્મ બંધાયું, અને એ નામકર્મનો ઉદય ક્યારે આવે? જ્યારે તીર્થંકર થાય ત્યારે એનો ઉદય આવે છે. તીર્થંકરના ભાવમાં જન્મથી તીર્થંકર નામ કર્મનો ઉદય એ એવી રીતે પૂર્ણ નથી. એ તીર્થંકરનો જીવ છે અને બીજા અતિશય છે એ બધી વાત ખરી, પણ પૂર્ણતાની અપેક્ષાથી વિચાર કરીએ તો જ્યારે ખરેખર કેવળ જ્ઞાન થાય છે, એટલે તીર્થંકર થયા 13મા ગુણસ્થાનની દશામાં, ત્યારે પછી એ તીર્થંકર નામ કર્મનો ઉદય કહેવામાં આવે. ગુરુદેવ કહે છે કે અને ઇન્દ્ર વગેરે આવી અને તે તીર્થંકરના દૈવી સમવસરણની રચના કરે છે. આવું સમવસરણ અત્યારે આ ભરત ક્ષેત્રમાં નથી, પણ જ્યારે અહીં મહાવીર પરમાત્મા બિરાજતા હતા ત્યારે સમવસરણ હતું અને દેવો આવી અને ભગવાનની સેવા કરતા હતા. ભગવાનની સેવા કરતા હતા એટલે ભગવાનની વાણી સાંભળતા હતા, આવી સમવસરણની રચના કરતા હતા વગેરે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રી સિમંદર પરમાત્મા તીર્થંકરપણે બિરાજે છે. તેમને આવું સમવસરણ છે. 5 મહાવિદ્ય ક્ષેત્ર છે અને 5એમાં થઈ અને કુલ અત્યારે 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે. અને દરેક તીર્થંકર ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં ઇન્દ્ર અને દેવો આવી અને એવી સમવસરણની રચના કરે છે. તેમને આવું સમવસરણ બધાને જ હોય. અને એમાં જ બીજા પણ કેટલા કેવળી પરમાત્મા પણ બિરાજમાન હોય, ગણધર ભગવાન બિરાજમાન હોય, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ બધા જ હોય, અને બીજા એવા સમ્યક દ્રષ્ટિ જીવો હોય, રાજાઓ હોય, બધા જ હોય, તિર્યંજ પણ હોય. ગુરુદેવ અહીંયા કહે છે કે ભગવાન અત્યારે સિમંદર સ્વામી તીર્થંકરપણે બિરાજે છે તો ત્યાં આવું સમવસરણ છે. અહીં તો તેનો નમૂનો છે. એટલે સોનગઢમાં જે છે એની વાત કરી છે, અહીં તો તેનો નમૂનો છે. જો સમવસરણને સ્વીકારતા કેટલું સ્વીકારવાનું આવ્યું. હવે મૂળ વાત ગુરુદેવ કહે છે કે સમવસરણ છે તો એનો સ્વીકાર કરીએ એટલે કેટલી બધી વાત આવે. સમવસરણ છે ને એની શોભાની વાતો બધા કરે, પણ મૂળ વાત તો આ છે કે સમવસરણને સ્વીકારતા કેટલું સ્વીકારવાનું આવ્યું. આત્મા છે તે એક જ નથી, પણ ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે. તેની અવસ્થામાં વિકાર છે, તે વિકારના નિમિત્તે કર્મ બંધાય છે. એટલે કે જગતમાં અજીવ તત્વો પણ છે, કેમ કે કર્મ તો અજીવ છે ને, જળ છે ને, ઉદ્ગળ પરમાણુનો સ્કંદ છે ને. પણ તીર્થંકર નામ કર્મ અમુક જીવને જ બંધાય છે, બધાને બંધાતું નથી. એટલે જીવના પરિણામની પણ વિચિત્રતા છે. બધાના પરિણામ સરખા હોતા નથી. સમ્યક દ્રષ્ટિ બધાના પરિણામ પણ સરખા હોતા નથી. વળી રાગ ટાળીને
આ દશા તો થઈ છે ને, એટલે ગુરુદેવ કહે છે કે રાગ ટળીને સર્વજ્ઞ દશા પ્રગટે છે. એટલે સર્વજ્ઞ દશા પ્રગટે છે ત્યારે પછી કોઈ શુભભાવ પણ હોતો નથી. અને એવી સર્વજ્ઞ દશામાં તીર્થંકરને સમવસરણ હોય છે. તો સમવસરણ માં તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને દેવો આવીને રચના કરે છે, તો એનો અર્થ પણ એ થયો કે ભગવાનને તેની સાથે કાંઈ છે નહીં, એ દેવો આવીને રચના કરે છે. કઈ ભગવાન સમવસરણ બનાવે છે એમ પણ નથી, પણ એવા અતિશય છે. 34 અતિશયમાં આ સમવસરણ પણ એક અતિશય છે. વળી આ ક્ષેત્ર સિવાય મહાવિદ્ય ક્ષેત્ર વગેરે ક્ષેત્રો પણ છે, એનો પણ સ્વીકાર થઈ જાય ને. અત્યારે અહીંયા નથી, પણ એમ કહું કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પ્રભુ બિરાજમાન છે, ત્યાં સમવસરણ છે, એટલે ભરત ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્ર પણ છે, એનો પણ સ્વીકાર થઈ જાય. ગુરુદેવ કહે છે કે આ બધી કબૂલાત આવે ત્યારે સમવસરણને માની શકે, ત્યારે એ સમવસરણને માને છે એમ કહેવાય. બધી વાતમાં હા આવે તો. મારો કહે છે કે જગતમાં અનંત આત્માઓ ભિન્ન ભિન્ન છે. દરેક આત્માનો જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વભાવ છે તે ત્રિકાળ છે અને ક્ષણે ક્ષણે તેની અવસ્થા પલટે છે. જીવની અવસ્થા ક્ષણે ક્ષણે પલટે છે. એનો સ્વભાવ તો એવો છે, અનંત ગુણનો સ્વભાવ છે, એ ગુણમાં કાંઈ પલટવું થતું નથી. એનું તો ભવન છે, એટલે જ્યારે પણ એનું લક્ષ કરવામાં આવે તો એ અનંત ગુણોનું જે અંદરમાં ચાલી રહેલું ભવન એને અનુભવમાં આવે. એવું ન બને કે અમુક ગુણનું ભવન એને અનુભવમાં ન આવે, એવું ન બને. અહીંયા કહે છે કે ક્ષણે ક્ષણે તેની અવસ્થા પલટે છે. તે અવસ્થામાં શ્રદ્ધા જ્ઞાન સાચા થવા છતાં ચારિત્ર ગુણની અવસ્થામાં અંશે વિપરીતતા પણ રહે છે. ચારિત્રની વિપરીતતાથી રાગ થાય છે અને તે રાગ દરેક જીવને એક સરખો નથી હોતો. રાગ દરેક જીવને એની ભૂમિકા પ્રમાણે એવો રાગ થાય. સમ્યક દ્રષ્ટિ છે તો એને પણ રાગ થાય. પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી રાગ તો થાય. મૂળસ્થાનની શ્રેણીમાં આપણે એ વાત બરાબર સમજ્યા છીએ. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો બધો વિચાર કરીએ છીએ ત્યારે પહેલી ચોકડી, બીજી ચોકડી, ત્રીજી ચોકડી, ચોથી ચોકડી, એમ આખો વિચાર આપણે કરીએ છીએ. તો એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે. જેવું અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એ કહીએ છીએ, તો એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પણ એવી છે, અનંતાનુબંધીની છે. અનંતાનુબંધીનો ક્રોધ, અનંતાનુબંધીના મોહ, માયા, એટલે એ અનંતાનુબંધીના જે કર્મની પ્રકૃતિઓ જે છે, તો એ નિમિત્ત છે ત્યારે એવો એને અનંતાનુબંધીનો રાગ થાય છે. રાગ કે દ્વેષ જે થાય તે, અને એ જાય છે અને પછી એના પછીથી અપ્રત્યાખ્યાના વર્ણની, પ્રત્યાખ્યાના વર્ણની અને પછી સંજરણની વાત કરીએ તો સંજરણ કશાય મુનિને માત્ર એટલો જ રહ્યો છે. ચારિત્ર મુનિ કર્મની પ્રકૃતિઓ એટલી જ છે, તો એ નિમિત્ત કારણ છે. એટલે સામે રાગ એટલે કે શુભ અશુભ ભાવ જે છે તે પણ એ પ્રમાણે થાય. એટલે મુનિને અશુભ ભાવ નથી હોતા. સંજરણ કશાયની જે નિમિત્ત તરીકે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે, ક્રોધ, માન, માયા, લોભની, તો એ એવી પ્રકૃતિ છે કે જેને કારણે એ નિમિત્ત તરીકે પણ એવી પ્રકૃતિ છે કે જેને કારણે એવા તીવ્ર રાગ થઈ શકે જ નહીં. એટલે એ જાય છે એમ કહીએ તો ખરેખર એ જાય છે તો એ એના કારણે જાય છે, પણ એની સામે જીવના જે પરિણામ થાય છે એ મહત્વના છે. જીવના એટલા શુદ્ધતાના પરિણામ થાય છે ને એ ચારિત્ર છે. હવે એ વાતને આપણે અહીંયા કહે છે તે સમજીએ કે તે અવસ્થામાં શ્રદ્ધા જ્ઞાન સાચા થવા છતાં, સમ્યક દ્રષ્ટિને છતાં ચારિત્ર ગુણની અવસ્થામાં અંશે વિપરીતતા પણ રહે છે. તો એ પેલા ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એ એમાં નિમિત્ત કારણ છે અને ચારિત્રની વિપરીતતાથી રાગ થાય છે. તે રાગ દરેક જીવને એક સરખો નથી હોતો. એટલે આટલી બધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ આટલી બધી છે. મિથ્યાત્વની પ્રકૃતિનો વિચાર કરીએ તો એમાંય કેટલાય ભેદ પડે. તો પછી રાગ એક સરખો ક્યાંથી થાય? એકને એક જ જીવને વિચાર કરીએ અને એ જ હજી એની દશા છે, તો ત્યારે પણ રાગમાં ફેર પડે.
એક સરખો રાગ થઈ શકતો નથી. પણ અહીંયા તો કહે છે દરેક જીવની, બીજા જીવોની સાથે વાત કરતા કહે છે કે તે રાગ દરેક જીવને એક સરખો નથી હોતો, પણ તેમાં દરેક આત્માને તારતમ્યતા હોય છે. કોઈને અમુક પ્રકારનો રાગ આવે અને કોઈને બીજા પ્રકારનો રાગ આવે. કોઈ જીવ એમ માને કે મારે અમુક જ પ્રકારનો રાગ કરવો છે, તો તે જીવ રાગનો કરતા થાય છે. તે મિથ્યા દ્રષ્ટિ છે, અને છતાંય અમુક જ પ્રકારનો રાગ કરવો છે એવો રાગ કરી શકતો નથી. મારે અમુક જ પ્રકારનો રાગ કરવો છે તો તે જીવ રાગનો કરતા થાય છે, અને તે મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિ પછી એમ કે મારે અમુક પ્રકારનો રાગ કરવો છે એમ ન થાય, કેમ કે એમાં એને સામે જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના જે નિમિત્ત પડ્યા છે ને, અનંતાનુબંધીના મિથ્યા દ્રષ્ટિ છે, તો એના ઉદયોની પણ પાછી કેટલી તીવ્રતા વગેરે એ વખતે છે તે પ્રમાણે એને એવા રાગ થાય છે. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની છે. અનંતાનુબંધી કહી દીધું એટલે એમ વાત નથી ને. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ની પ્રકૃતિ તો બધાને ઉદયમાં પડી છે, મિથ્યા દ્રષ્ટિ બધાને, પણ એમાંય બધાને જુદું જુદું છે. એમાં પણ કેટલાય અસંખ્ય ભેદ પડે છે. તીવ્ર ક્રોધ થાય, મંદ ક્રોધ થાય, એમાં કેટલાય ભેદ પડે છે. એવા તીવ્ર રાગ થાય એમાં પણ કેટલાય ભેદ પડે છે. એટલે મારે આવો રાગ કરવો છે એવું બની શકતું નથી. ગુરુદેવ કહે છે કે મારે અમુક જ પ્રકારનો રાગ કરવો છે તો તે જીવ રાગનો કરતા થાય છે, અને તે મિથ્યા દ્રષ્ટિ છે. પણ એ ધારે એવો રાગ કરી શકતો નથી, ધારે એવો દ્વેષ પણ કરી શકતો નથી. આગળ કહે છે કે હું જ્ઞાન મૂર્તિ છું, રાગનો એક અંશ પણ મારું સ્વરૂપ નથી. એમ જેણે આત્માનું ભાન થયું હોય, ભલે હજી રાગ છે પણ અંદર શ્રદ્ધામાં અનુભૂતિ થઈ છે, અને એ અનુભૂતિ થયા પછી સમજે છે કે જે હું છું અને આ વર્તમાન પર્યાય છે એ બે વસ્તુ જુદી છે, ભિન્ન છે. રાગ મારી પર્યાયમાં છે, છતાં એ મારો નથી, એ મારું સ્વરૂપ નથી. એમ રાગ જે થયો છે ત્યારે એ મારું સ્વરૂપ નથી, આત્માનું ભાન વર્તે છે, એની અહીંયા વાત લીધી છે. તો હું જ્ઞાન મૂર્તિ છું, રાગનો એક અંશ પણ મારું સ્વરૂપ નથી. એમ જેને આત્માનું ભાન થયું હોય પણ હજી પૂર્ણ વિતરાગતા પ્રગટી ન હોય, તેવા જીવોમાં જે જીવ તીર્થંકર થવાને લાયક હોય તેને જ તીર્થંકર નામ કર્મ બંધાય એવી જાતના પરિણામ આવે છે, અને તેને જ તીર્થંકર નામ કર્મ બંધાય છે. ગુરુદેવ કહે છે જુઓ, અંદરમાં રાગ રહિત સ્વભાવનું ભાન તો છે, સમ્યક દ્રષ્ટિ તો છે, છતાં પર્યાયમાં ચારિત્રની નબળાઈનો રાગ, અને તેમાં પણ જેના નિમિત્તે તીર્થંકર નામ કર્મ બંધાય એવી જાતનો રાગ એટલે શુભ ભાવ, એવો ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ. તો એ શુભ ભાવ, એ રાગના નિમિત્તે સામે તીર્થંકર પ્રકૃતિ રૂપે પરિણમવાની લાયકાત વાળા પરમાણુઓ તથા તેના ફળમાં સમસરણની રચના આત્માની પૂર્ણ વિતરાગ દશામાં પણ સમસરણની વિભૂતિનો સંયોગ, આ બધું માને તો જ સમસરણને યથાર્થપણે સ્વીકારી શકે. એટલે કેવી રીતે થાય છે એની વાત કરી, અને પછી એ બધું જ માનવું પડે. શુભાવ તીર્થંકર નામ પ્રકૃતિ એ કર્મની પ્રકૃતિ છે, નામકર્મની પ્રકૃતિ છે, અને એવું બધાને ન થઈ શકે. બધાને એમના શુભાવ જે છે એને કારણે જે પ્રકૃતિઓ, પુણ્યની પ્રકૃતિઓ બંધાય એ પણ બધાની જુદા જુદા પ્રકારની હોય, અને પછી એના ફળની અંદર એને આ જે આપણે 34 અતિશયની વાત કરીએ છીએ એ બધું હોય, અને એ પણ ક્રમે હોય છે કે જન્મે ત્યારે 34 અતિશય હોય છે એમ પણ નથી. અને એમાં આ સમસરણ જે છે એ અતિશય જે છે એ તો ત્યારે ખરેખર તીર્થંકર થાય છે, કેવળ જ્ઞાન થાય છે, 13મા ગુણસ્થાનની દિશામાં આવે છે ત્યારે સમસરણ વગેરે હોય છે. એટલે એમ એનો સ્વીકાર થવો જોઈએ. આ બધું માને તો જ સમસરણ ને યથાર્થપણે સ્વીકારી શકે. ગુરુદેવને તો એમ સમજાવવું છે કે ત્યારે તમે સમોસરણને માનો તો સાથે બીજી બધી વાતનો તમને સ્વીકાર થવો જોઈએ, અને બધી વાતનો સ્વીકાર કરવા જાય
તો પછી સમ્યક દ્રષ્ટિ જે છે એના સ્વભાવ કઈ રીતે હોય એનો પણ એને સ્વીકાર થાય. એટલે હજી એને સમ્યક દ્રષ્ટિ થયો છે છતાં પણ હજી એને ચારિત્રમાં પૂર્ણતા નથી એનો પણ સ્વીકાર થઈ જાય. વર્તમાનમાં કેટલાક લોકો કંઈક ધર્મની સારી વાત કરે તો સીધી વાત બીજા લોકો એમ કહે છે કે બસ તો ચારિત્ર કેમ લેતા નથી, કેમ મુનિ દશા અંગીકાર કરતા નથી. અરે ભાઈ, એવું નથી થઈ શકતું. ચારિત્રની પૂર્ણ દશા બધાને થઈ જાય, સમ્યક દ્રષ્ટિ જેટલા છે એટલા બધાને તરત જ થઈ જાય એમ થતું જ નથી. આગળ કહે છે કે તીર્થંકર પ્રકૃતિ કોને બંધાય? કે જેને રાગનો આદર ન હોય તેને. શુભભાવનો એવી રીતે આદર ન હોય કે આ શુભભાવથી મને ભવિષ્યમાં કંઈક લાભ થશે, એવી જાતનો કોઈ આદર હોય નહીં, તેને બંધાય. પણ તેને એટલે બધાને બંધાય એમ પણ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે અને તે પ્રકૃતિનું ફળ ક્યારે આવે? કે જ્યારે તે રાગ ટળીને વિતરાગ દશા પ્રગટે ત્યારે. તીર્થંકર પ્રકૃતિનું બંધન તો નીચલી દશામાં ધર્મીને થાય છે, પણ તેને ઉદય 13મા ગુણસ્થાને જ આવે છે. એ જ્યારે 13મા ગુણસ્થાને છે ત્યારે એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય વર્તે છે. હવે એ ભાવ પૂર્વે કર્યા હતા, એવો કરુણાનો ભાવ કર્યો હતો કે બધા જીવો પૂર્ણ દશાને પામે, તો એવો ભાવ કર્યો હતો. 16 કારણ જે કહેવામાં આવે છે તીર્થંકર નામ પ્રકૃતિના, અને એ તીર્થંકર નામ પ્રકૃતિ જ્યારે પૂર્ણપણે ઉદયમાં આવે છે ત્યારે 13મું ગુણસ્થાન છે. તો 13મા ગુણસ્થાને એ આત્માને, જેમને 13મું ગુણસ્થાન આવ્યું છે, એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તો પછી પેલી ભાવના ભાવી હતી એનું શું થાય? બધા ધર્મ પામે, બધા પૂર્ણ દશા પ્રાપ્ત કરે, આવો ખૂબ ભાવ કર્યો હતો. તો એ જે ભાવના ભાવી હતી એની પૂર્તિ થવા માટે એમના શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ છૂટે છે. તીર્થંકરને એવી દિવ્ય ધ્વનિ છૂટે છે, કેવળીને પણ એવી દિવ્ય ધ્વનિ છૂટે છે. એ 13મું ગુણસ્થાન આવ્યા પછીથી થાય છે, અને એ વખતે એમને કોઈ રાગ નથી, એવો કોઈ શુભભાવ પણ નથી. ગુરુદેવ કહે છે કે પણ તેને ઉદય 13મા ગુણસ્થાને જ આવે છે. તે રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી, જે રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી, તે રાગ ટળી ગયા પછી જ તેનો ઉદય આવે છે. આ વાત સમજવા જેવી છે. ઉદય આવે છે એ કર્મની પ્રકૃતિને જ્યારે ઉદય આવે છે ત્યારે હવે તો કોઈ એમને કોઈ પર કોઈ શુભભાવ નથી. એટલે સંપ્રદાયમાં ઘણી વખત ઉપદેશકો સમજ્યા વિના કહે છે ને બધી વાત. તીર્થંકર પછી કોઈને સંબોધીને કોઈને વાત કરે ને કોઈને આમ ને કોઈના પ્રત્યે, અરે તીર્થંકર ભગવાનને કોઈ રાગ હોય નહીં, કોઈ શુભભાવ હોય નહીં. કઈ ગણધર ભગવાન પ્રત્યે એમને વિશેષ ભાવ હોય, આચાર્ય ભગવાન પ્રત્યે વિશેષ ભાવ હોય ને બીજા પ્રત્યે ઓછો ભાવ હોય, એવી કોઈ વાત હોય નહીં. આ બધી વાતને સમજવાની જરૂર છે. અને ખોટી વાત અંદર સંપ્રદાયમાં કેટલીક ચાલી રહી છે, એ બધી વાત જે છે એનું અહીંયા નિરાકરણ આવી જાય છે કે તીર્થંકર પ્રકૃતિ બંધાણી, તે રાગ ટળી ગયા પછી જ તેનો ઉદય આવે છે. એટલે પછી તો કોઈ રાગ હોતો જ નથી. 13મા ગુણસ્થાને કોઈ રાગનો પ્રશ્ન જ નથી. એ એટલે ગુરુદેવ કહે છે કે આ વાત સમજવા જેવી છે. જેને પુણ્ય સામગ્રીના ભોગવટાની ઈચ્છા છે તેને પુણ્ય સામગ્રીની પૂર્ણતા હોતી નથી. જેને પુણ્ય સામગ્રીના ભોગવટાની ઈચ્છા છે તેને પુણ્ય સામગ્રીની પૂર્ણતા હોતી નથી. તીર્થંકરના પુણ્ય સર્વોત્કૃષ્ટ હોય છે, પણ તેનું ફળ સાધક દશામાં આવતું નથી. રાગ ટાળીને કેવળ જ્ઞાન થયા પછી જ તે તીર્થંકર પ્રકૃતિનું ફળ આવે છે. પણ તે વખતે તે જીવને સામગ્રીના ભોગવટાનો રાગ ભાવ હોતો નથી. બધા અતિશયોની આપણે જે વાત કરી છે, જન્મથી 10 અતિશય ને પછી દેવ કરેલા અતિશયોને કેવળ જ્ઞાન થયા પછીથી, તો એ બધું જે છે એનો વિચાર કરીએ તો એ કઈ પરમાત્માને ભોગવવાનો વિકલ્પ હોય છે? કાંઈ ભોગવવાનો વિકલ્પ હોતો નથી. પુણ્ય સામગ્રી છે ને બધી, જેને પુણ્ય સામગ્રીના ભોગવટાની ઈચ્છા છે તેને તો પુણ્ય સામગ્રીની પૂર્ણતા હોતી નથી, પૂરેપૂરી હોતી નથી. પણ જેમને તીર્થંકર નામકરમ બાંધ્યું છે એ સર્વોત્તમ પૂર્ણ છે.
તો તીર્થંકરના પુણ્ય સર્વોત્કૃષ્ટ હોય છે અને એનું ફળ પણ એવું જ હોય, પણ એ ફળ જે છે એને ભોગવવાની તો એમને કોઈ ઈચ્છા હોતી જ નથી. તેનું ફળ સાધક દશામાં પાછું આવતું નથી. પૂરેપૂરો રાગ ચાલ્યો ગયો ત્યાર પછીથી કેવળ જ્ઞાન થાય ત્યારે એ ફળ તીર્થંકર પ્રકૃતિનું ફળ આવે છે. પણ તે વખતે તે જીવને સામગ્રીના ભોગવટાનો રાગ ભાવ હોતો નથી કે મને સમોસરણ છે, અમને સમોસરણ છે, અમે સમોસરણમાં બિરાજીએ છીએ, અમે અંતરિક્ષ બિરાજીએ છીએ અને વિહાર થાય છે તો પણ એમ કે જમીનને પગ અડતા નથી. આ બધું જે થઈ રહ્યું છે તો એનો કઈ ભોગવટો એમને નથી, એનું લક્ષ્ય નથી. એ બધાથી તો પોતે ભિન્ન પડી ગયા છે. એટલે કહે છે કે તે વખતે તે જીવને સામગ્રીના ભોગવટાનો રાગ ભાવ હોતો નથી. પહેલા નીચલી દશામાં રાગ રહિત પૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટી તે ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાણી અને પછી અંતરમાં પૂર્ણ સ્વભાવની ભાવના ભાવતા ભાવતા છેવટે કેવળ જ્ઞાન થયું તો ત્યાં બહારમાં તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવ્યો અને સમવસ્તરણની રચના થઈ. પણ તે કેવળી ભગવાનને સંયોગના ભોગવટા તરફનું વલણ રહ્યું નથી. એ સંયોગ છે. સમવસ્તરણ એ પણ અપેક્ષાથી જોઈએ તો તે સંયોગ છે. અહીંયા એક વાત સમજી લેવાની કે એ બહુમાં તીર્થંકર નામ પ્રકૃતિ બંધાણીને આવ્યું એમ ન સમજવું. અહીંયા કહ્યું ને ગુરુદેવે, તો એનો અર્થ એવો ના કરવો કે પહેલાના ભાવમાં પણ બંધાયું હોય અને એ પ્રમાણે પછી આગળ એમ. પહેલા નીચી દશામાં રાગ રહિત પૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટી તે ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાણી અને પછી અંતરમાં પૂર્ણ સ્વભાવની ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન થયું તો એમાં તીર્થંકરની પ્રકૃતિ તો પૂર્વના ભવમાંથી બંધાઈ હોય ત્યાંથી શરૂ થયું હોય એમ સમજવું. અહીંયા ભવની વાત લીધી નથી ગુરુદેવે. ત્યાં 12માં તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવ્યો. કેવળીને એવું હોય કેટલીક વખત કેવળી કેવળ જ્ઞાન થાય છે તો એને એ પણ પૂર્વે એમને પણ એ રીતે ભાવના ભાવેલી હોય અને ત્યારે થાય છે. આ ભાવની અંદર એમને જન્મથી જીનવાણી પણ ન પ્રાપ્ત થઈ હોય પણ પછી કેવળી થાય ગૌતમ સ્વામીને થયું એવી રીતે. પણ તીર્થંકરને તો એની પહેલાથી તીર્થંકર નામ પ્રકૃતિ બંધાઈ હોય તો પહેલાથી બંધાઈ હોય. એ જ ભાવમાં શરૂઆત કરે ને એ જ ભાવમાં થાય એવું નથી હોતું. પૂર્વે ઘણું બધું એમને પુણ્ય એવું બાંધ્યું હોય છે. સમવસ્તરણની રચના થઈ પણ તે કેવળી ભગવાનને સંયોગના ભોગવટા તરફનું વલણ રહ્યું નથી. કહે છે કે 100 ઇન્દ્રો આવી અને તીર્થંકરના ચરણ કમળને ભક્તિથી પૂજે છે અને દૈવી સમવસ્તરણ રચે છે, છતાં ભગવાનને રાગ નથી. ભગવાન તો પોતાના સ્વરૂપના પૂર્ણ આનંદના ભોગવટામાં લીન છે. ગુરુદેવ કહે છે જુઓ, સમવસ્તરણ માનનારે આત્માની આવી દશાની ઓળખાણ કરવી જોઈએ. સમવસ્તરણ એમ નહીં પણ સમવસ્તરણની સાથે આ બીજી બધી વાત જે છે એનો વિચાર કરવો જોઈએ અને એ બધું માને ત્યારે એને ખરેખર સમવસ્તરણને માન્યું એમ કહેવાય. આવી પૂર્ણ આનંદી વિતરાગ દશામાં જ સમવસ્તરણનો યોગ હોય છે. રાગી જીવને સમવસ્તરણ હોય ન શકે, એને હોય નહીં. આત્મા છે તેનામાં અનંત ગુણો છે, તેનું સમયનું સ્વતંત્ર પરિણમન છે. તેમાં ચારિત્ર ગુણની વિપરીત દશામાં રાગ થાય છે. તે રાગના નિમિત્તે કોઈ જીવને તીર્થંકર નામકર્મ બંધાય છે અને તેના ફળમાં સમવસ્તરણ રચાય છે. આ બધું સ્વીકારે તો જ સમવસ્તરણને માન્યું કહેવાય. આત્માના ત્રિકાળી સ્વભાવને, રાગને અને સંયોગને એ બધાને જે સ્વીકારે તેને રાગની કે સંયોગની ભાવના હોતી નથી. આત્માના ત્રિકાળી સ્વભાવને મુખ્ય વાત, બીજું રાગને જે થાય છે ક્ષણિક છે એની જ પર્યાયમાં થાય છે, અને સંયોગ તો સંયોગમાં પણ જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી પણ એને પુણ્યને કારણે અને પાપને કારણે સંયોગો હોય અને પૂર્ણ દશા જે ભવમાં થવાની છે ત્યારે પણ એ સંયોગ છે. આ બધા જે અતિશયો છે એ બધા સંયોગ છે અને એમાં સમવસ્તરણ છે એ પણ સંયોગ છે. તો એ સંયોગની વાત અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. તો
તો એ બધાને જે સ્વીકારે તેને રાગની કે સંયોગની ભાવના હોતી નથી. જેને સ્વીકારે તો એને સંયોગની ભાવના હોતી નથી, રાગની ભાવના હોતી નથી, પણ પોતાના સ્વભાવની જ ભાવના હોય છે. આ બધી કબૂલાત આવ્યા વગર તીર્થંકરને કે તીર્થંકરના સમોસરણને યથાર્થપણે માની શકે નહીં. હવે કહે છે કે સ્વભાવ, રાગ અને સંયોગ એ ત્રણેય એક સાથે વિદ્યમાન છે. સ્વભાવ, રાગ અને સંયોગ એ ત્રણેય એક સાથે વિદ્યમાન છે. સંયોગ કેમ છે? તો કે એવા એ ભાવ કરે છે, રાગ કરે છે, શુભ કે શુભ એ પ્રમાણે એના ઉદય આવે છે, તો એ સંયોગ છે. એ વખતે પણ સ્વભાવ તો છે, એટલે સ્વભાવ, રાગ અને સંયોગ એ ત્રણેય એક સાથે વિદ્યમાન છે. તેમાં ધર્મીની રુચિ સ્વભાવ ઉપર પડી છે, તેને સંયોગની કે રાગની રુચિ હોતી નથી. સમોસરણનો સંયોગ આત્માનો લાવ્યો લવાતો નથી. એ સંયોગ છે, પણ બધાને કઈ લાવવા ધારે તો લાવી શકે એમ થતું નથી. તે તો જગતના પરમાણુઓનું પરિણમન છે. સમોસરણ એ શું છે? એ પણ પરમાણુનો સ્કંધ છે. એટલે જગતના પરમાણુઓનું એ પરિણમન છે, અને એ જે કાળે જેમ થવા યોગ્ય છે તે કાળે તે થાય છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જ્યારે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન થયા પછી બિરાજી રહ્યા છે, તો એવા પરમાણુ એ સમોસરણ રૂપે એની રચના સ્વયં થાય છે. પણ વ્યવહારથી આપણે એમ કહીએ કે ઇન્દ્ર આવીને, દેવો આવીને એની રચના કરે છે, પણ એ ખરેખર તો શું છે? એ જગતના પરમાણુઓનું પરિણમન છે. એવો સ્કંદ રચાવો એ વખતે એમ જ છે, એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભગવાનની વાણી નીકળવી, ઓમકાર ધ્વનિ નીકળવી, એ ધ્વનિ છે, એ પણ પૂતગળ પરમાણુ જ છે, એની જ પર્યાય છે. તો એ પણ એ વખતે નીકળવી એ પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે આ તરફ પૂર્ણ દશા થઈ છે, પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, તો જે વાણી નીકળે છે ઓમકાર, એમાં પણ આખી પૂર્ણતાની વાત આવે છે. એ દશા ન થઈ હોય ત્યાં સુધી છદ્મસને એવી પૂર્ણતાની વાત આવતી નથી. કુંકુંદાચાર્ય ભગવાનની વાણીનો વિચાર કરીએ તો અદ્ભુત વાણી, બધી વાત બરાબર છે, અને એમાંથી આપણે ધર્મ પામીએ અને આપણે આગળ વધી અને ગુણસ્થાનની શ્રેણીમાં પણ આગળ વધીએ, એ વાત બરાબર. પણ તીર્થંકર ભગવાનની જે વાણી જે નીકળી છે એ વાણી એ નથી, એ વાણીનો અંશ છે. તીર્થંકર ભગવાનની વાણી જે નીકળી છે તો એ વાણી ભગવાને કરી નથી, પણ સર્વજ્ઞતા સામે છે એના નિમિત્તે વાણી નીકળી છે. એ વાણીમાં બધી જ વાત આવી જાય છે, અને એના અંશ રૂપે આ આપણે જે શાસ્ત્રમાંથી પ્રાપ્ત કરીએ છીએ, અથવા તો કુંકુંદાચાર્ય ભગવાન જેવાની સાક્ષાત વાણી હોય તો એમાંથી આપણને પ્રાપ્ત થાય કે બધા આચાર્ય ભગવાનની વાણી, પણ એ બધો અંશ છે, અને પેલી પૂર્ણ વસ્તુ છે. અને પૂર્ણ વસ્તુ માટેનું નિમિત્ત જે છે એ પૂર્ણ છે, એટલે કે સર્વજ્ઞતા છે. અને પૂર્ણ આ બીજું બધું જે છે એ એના અંશ રૂપે છે, પણ એ છે જ ને વાણી. તો એવા એ પૂતગળ પરમાણુ જે છે એનું પરિણમન એ રીતે થાય છે. તો જગતના પરમાણુઓનું પરિણમન જે છે તેનો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવાનો છે. અહીંયા પણ સમોસરણની રચના દેવો આવીને કરે ને, ઇન્દ્ર કરે ને, આ બધી વાત બરાબર છે, વ્યવહારથી બધું એમ જ કહેવાય, પણ સમજવું જોઈએ કે એ પણ પરિણમન એ રીતે થવા યોગ્ય છે તે જ થાય છે. ભગવાનને તો કઈ સ્પર્શતું નથી. ગુરુદેવ કહે છે કે જગતમાં જીવ અને જળ બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે સ્વતંત્રપણે પરિણમી રહી છે. ભગવાનની વાણી પણ જે કાળે નીકળવાની છે તે રીતે નીકળે છે, આખા શરીરમાંથી નીકળે છે. હવે શરીરે પૂતગળ, ક્યાં ભગવાનનું છે? શરીર પૂતગળ છે, અને ભગવાન એને કઈ પોતાનું માનતા નથી, એનાથી તો જુદા પડી ગયા છે. તો એ બધા પૂતગળોના જે પરિણમન જે રીતે થવા યોગ્ય હોય એ રીતે જ થાય છે. એ બધા સ્કંદ છે. સ્કંદના પરિણમન કોણ કરે? ચેતન એવો ભગવાન એના પરિણમન કરતો નથી, કરાવતો નથી. શુદ્ધ નિશ્ચય નથી તો તીર્થંકર ભગવાન વાણી કરતા જ નથી. વાતને જેમ છે તેમ સ્વીકારીએ તો ખ્યાલ આવે ને. એટલે ગુરુદેવે અહીંયા જગતના જીવ અને જળ બધી વસ્તુઓ ક્ષણે ક્ષણે સ્વતંત્રપણે પરિણમીએ છે એ વાત અહીંયા મૂકી છે.
તેમાં અનાદિથી તે પ્રકારની ખાસ લાયકાત વાળા જીવને જ તીર્થંકર નામ કર્મ બંધાય એવા પ્રકારના શુભ પરિણામ આવે છે અને તેના ઉદય વખતે 12મા સંવત્સરની રચના થાય એવું પરમાણુઓનું પરિણમન હોય છે. કોણ કરે? સંવત્સરની રચના કોણ કરે? દેવો કરે છે. તો થવાનું છે તે થાય છે. દેવોને, ઇન્દ્રને, એ બધાને વિકલ્પ આવે છે, બીજું કાંઈ નથી. સંકિતી જીવને તો સંવત્સરના સંયોગની કે જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે શુભ ભાવની ભાવના હોતી નથી. કોઈને એમ થાય કે આપણને પણ એવો તીર્થંકર પ્રકૃતિ બંધાય, એવો જે વિકલ્પ જેને આવે એ મિથ્યા દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિને એવો વિકલ્પ આવે નહીં. કોઈ એમ કહે છે ને કે અમે પણ આમ કરીએ, અમે પણ આમ કરીએ, તો કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, પણ એ સમ્યક દ્રષ્ટિ હોય તો એને એવો વિકલ્પ ના આવે કે અમે પણ તીર્થંકર થઈ અને ગુરુદેવની જેમ આમ નામ તેવું તીર્થંકર નામ કર્મ બાંધીએ અને અમે તીર્થંકર થઈ અને મોક્ષે જઈએ. એવો વિકલ્પ સમ્યક દ્રષ્ટિ હોય એને ક્યારેય આવે નહીં. નાની નાની વાત ગુરુદેવે જે રીતે કહી છે અહીંયા આની અંદર, એ આપણે માટે બહુ મહત્વની છે. શુભભાવ ને એવા શુભભાવ કરવાના નથી, એક એવી ભાવના ભાવીએ એમ ભાવના ભાવવાની નથી. અહીંયા તો સમકીતીને તો પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે તો એમાં જ રહેવું છે, બસ એ જ ભાવ હોય છે, એ જ ભાવ હોય છે. સમકીતી જીવને તો સમોસરણના સંયોગની કે જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે શુભભાવની ભાવના હોતી નથી. તેને તો પોતાના અસંયોગી ચૈતન્ય તત્વની જ ભાવના છે, એનો જ વિચાર, એમાં જ એને આનંદ શાંતિ બધું જ પ્રાપ્ત થાય છે. એમાં જ એ રહે છે, બસ એ જ એમાં જ રહેવું છે, બીજું કાંઈ કરવું જ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવને સંયોગની અને રાગની ભાવના છે, તેને કદી તીર્થંકર નામ કર્મ બંધાતું નથી. મિથ્યા દ્રષ્ટિને બંધાય નહીં. ગુરુદેવ કચેરી જુઓ તો ખરા, જગતમાં જીવોના પરિણામોની વિચિત્રતા કેવી છે. એમ કે એક જીવને સમસરણ રચાય અને બીજાને ન રચાય. તેનું કારણ શું? અનેક સમ્યક દ્રષ્ટિ જીવો હોય, તેમાં પણ કોઈકને જ તીર્થંકર નામ કર્મ બંધાય તેવા પ્રકારના શુભ પરિણામ આવે. તીર્થંકર નામ કર્મ બંધાય એવા પ્રકારના શુભ ભાવ તો એને આવ્યા ને, એ જીવને. બીજા જીવને કેમ એવા શુભ ભાવ ના આવ્યા? ના આવે. હા, જગતમાં જીવોના પરિણામની વિચિત્રતા છે, જગતની વિચિત્રતા નથી. બધાના પરિણામની વિચિત્રતા એટલે જુદું જુદું છે. પરિણામ સરખા ન થાય. બે સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ સરખા ન થાય. બંનેને સાથે સમ્યક દર્શન થયું હોય, બંને એક જ જગ્યાએ સમુસરણમાં જતા હોય, રોજ બધું હોય, તોય બંનેના પરિણામમાં ફેર હોય. અનેક સમ્યક દ્રષ્ટિ જીવો હોય, તેમાં પણ કોઈકને તીર્થંકર નામ કર્મ બંધાય તેવા પ્રકારના શુભ પરિણામ આવે અને બીજા જીવોને તેવા પરિણામ કદી આવે જ નહીં. એ જ પ્રમાણે કોઈ જીવને આહારક શરીર બંધાય તેવા પ્રકારનો શુભ રાગ આવે. આહારક શરીર કાંઈ અમસ્તું નથી થતું, એ માટે પણ એવું આહારક શરીર માટે પણ એવું કર્મ જે છે એ ઉદયમાં આવ્યું હોય ત્યારે આહારક શરીર દ્વારા ભગવાન પાસે જઈ અને અંદર મુહૂર્તની અંદર સમાધાન મેળવી અને પાછા આવે. આપણે કહીએ છીએ ને, બરાબર ને? તો કે બધાને નથી હોતું, એટલે બધાને એવો શુભભાવ નથી હોતો, એમ કહેવાનો આશય છે. બધાને એવો શુભભાવ આવતો નથી, બધા સમ્યક દ્રષ્ટિને, કે જેથી એવું કર્મ બંધાયું હોય અને એ ઉદયમાં આવે ત્યારે એ જાય. એમ તો કે છે એ જ પ્રમાણે કોઈ જીવને આહારક શરીર બંધાય તેવા પ્રકારનો શુભરાગ આવે. અહીંયા તો શુભરાગ જુદા જુદા પ્રકારનો એની વાત કરે છે. એ પરિણામ છે ને, શુભરાગ શું છે? પરિણામ છે. તો એવા પરિણામોની વિચિત્રતા એમ કરીને વાત કરી છે ગુરુદેવે. તો શુભરાગ આવે અને બીજા જીવોને મોક્ષ પામતા સુધીના કાળમાં કદી પણ તેવા પ્રકારના પરિણામ ના આવે. આહારક શરીર બંધાય એવા પ્રકારના શુભરાગ એને નહીં આવે. તો બધાને કઈ એવી રીતે થાય છે, આહારક શરીર હોય છે, એવી કોઈ વાત નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને સર્વાર્થ સિદ્ધિનો ભોગ મળે એવી જાતના પરિણામ થાય, એવા શુભ પરિણામ થાય. અને કોઈ સમ્યક દ્રષ્ટિને પહેલા સ્વર્ગનું ઇન્દ્રપદ મળે તેવા પરિણામ થાય. કોઈ જીવ ચક્રવર્તી થઈ
અને પછી મુનિ થઈ અને મોક્ષ પામે, અને કોઈ જીવ સાધારણ મનુષ્ય થઈ અને પછી મુનિ થઈ અને મોક્ષ પામે. કેવળ જ્ઞાન થાય છે તો બધાના કેવળ જ્ઞાનની વાત કરવામાં આવી છે. ચક્રવર્તી થઈને કેવળ અને મોક્ષ પામે, અને સામાન્ય રાજા થઈને મોક્ષ પામે, અને રાજા પણ ન થયા હોય સામાન્ય મનુષ્ય હોય, મનુષ્ય થઈને મોક્ષ પામે, મુનિ દશા અંગીકાર કરીને મોક્ષ પામે. સંસારમાં જીવોના પરિણામની આવી વિવિધતા છે, અને નિમિત્ત રૂપે પૂતગળના પરિણમનમાં પણ આવી આ જ પ્રકારની વિચિત્રતા છે. બધાય જીવો અનાદિથી ચાલ્યા આવે છે. દ્રવ્ય અને ગુણે બધા જીવો સરખા છે, છતાં પરિણામમાં ભિન્ન ભિન્ન પ્રકારો થાય છે. તો તેનું કારણ શું, એનું જરાક વિચાર કરીએ તો આપણને ઘણી બધી વસ્તુનો ખ્યાલ આવે કે આપણે નકામાના કેટલાક વિચારો કરીએ છીએ, વિકલ્પોમાં ચાલ્યા જઈએ છીએ, એવું કરવાની જરૂર નથી. એ બધા કારણને આપણે જરાક શાંતિથી ચિંતન કરી અને સમજીએ તો અહીંયા તો ગુરુદેવે આપણને આપી દીધું છે બધું જ. ગુરુદેવ કહે છે કે તેનું કારણ શું, આ ભિન્ન ભિન્ન પરિણામ થાય છે, તો કે તેનું કારણ કોઈ નથી. સંસારમાં પરિણામોની એવી જ વિચિત્રતા છે. સંસારમાં પરિણામોની એવી જ વિચિત્રતા છે. કોઈ એમ કે આમને આ જ શુભભાવ આવ્યો તો એવો જ શુભભાવ મને કેમ ના આવ્યો, એ સમ્યક દ્રષ્ટિ છે તો હું પણ સમ્યક દ્રષ્ટિ છું, તો એમને શુભભાવથી જે પરિણામ થયા એવા પરિણામ મને કેમ ન થાય, એવું કઈ હોતું જ નથી. પણ પરિણામોની એવી જ વિચિત્રતા છે. એને સમ્યક દર્શન સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક દર્શનનો સંબંધ તો આત્મા સાથેનો છે. બહારમાં જે શુભભાવના પરિણામ થાય એ થાય, એવા જ થાય, આવા જ થાય, કેમ થયા એવો કોઈ પ્રશ્ન જ નથી. એ વિવિધ પ્રકારના થાય, અને એ પરિણામ જે થાય એ સાથે ખરેખર સમ્યક દ્રષ્ટિને તો કાંઈ લેવા દેવા નથી, એમ કહીએ તો ચાલે. એને એનું લક્ષ્ય નથી. થાય છે તો જુએ છે, એવા થયા તો આવા થયા, બીજા સમ્યક દ્રષ્ટિને આવા થયા, એનો એ વિચાર ન કરે. ગુરુદેવ કહે છે કે સંસારમાં પરિણામોની એવી જ વિચિત્રતા છે, તો શુક્રા નકામાનો એના વિચારો કરે છે, આવા પરિણામ થાય ને તેવા પરિણામ થાય ને. ધર્મી જીવ પોતાના ત્રિકાળ એક રૂપ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક સંસારની આવી વિચિત્રતાનો વિચાર કરે છે. અનાદિ અનંતકાળમાં કદી તીર્થંકરપણાનો ભાવ જ ઘણા જીવોને તો ન આવે. કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ પામી જાય, પણ વચ્ચે જેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય એવા પ્રકારનો શુભરાગ કદી ના આવે. આટલા કેવડી થયા. હવે ભગવાનના સમોસણમાં અત્યારે કેટલા હજારો કેવડી બિરાજમાન છે. સિમંદર પ્રભુના સમોસણમાં, યુગમધર સ્વામીના સમોસણમાં, 20 તીર્થંકર ભગવાનના સમોસણમાં કેટલા કેવડી પરમાત્મા બિરાજમાન છે. તો ગુરુદેવ એ વાત સમજાવે છે કે જે કેવળ જ્ઞાન પામ્યા છે હવે મોક્ષે જશે, એમને એવો વિકલ્પ એવા કઈ આવ્યા ન હોય, એવો શુભરાગ એમને થયો ન હોય કે જેથી કરી અને એમને આ તીર્થંકર નામ કર્મ બંધાય. એવું મોટા ભાગે તો એમ જ હોય છે. અનાદિ અનંત કાળમાં કદી તીર્થંકરપણાનો ભાવ જ ઘણા જીવોને તો ના આવે. એટલે તીર્થંકરપણાનો ભાવ એટલે હું તીર્થંકર થવું એવો ભાવ નહીં. તીર્થંકરપણાનો ભાવ એટલે એવો અંદરમાં એવો શુભ ભાવ, અતિ કરુણાનો ભાવ એવો આવે કે બધા જીવો આ પામે, શ્લોકાન થયા છે ને એવો ભાવ એમ ના આવે, એમ કહેવાનો હશે. જોર ન કરવો તીર્થંકર થવું નહીં એવો ભાવ એમ નથી કેવું. તીર્થંકર થવાને યોગ્ય જે શુભ ભાવ જે છે, એવા ધર્મની પ્રકૃતિને માટેના શુભભાવ 16 કારણ તરીકે આપણે સામાન્ય કહીએ છીએ, પણ મુખ્યતા તો એ છે કે અંતરમાં ખૂબ 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 કરુણાનો ભાવ આવે કે બધા જીવો પૂર્ણ દશા પામે, અને એ જ બધું ચાલે પૂર્વના ભાવની અંદર. જેમ જુઓ ને ગુરુદેવ કાંજી સ્વામીને કેવું હતું, બધાને જે આવે એને બધાને એમ સમ્યક દર્શન થાય એવો જ ભાવ કેમ કરીને થાય, સમ્યક દર્શનની જ વાત. એમ કોઈ પણ આવ્યો સાંભળવા તો એ કંઈક આમ મૂળ વાત સમજે, એવું અંતરમાં ખૂબ થતું હતું. પોતાને હિન્દી નતું આવડતું તો પેલો હિન્દી ભાષી સમજાવવા માટે થઈને ગુરુદેવ બોલે. એટલે આ કેવો ભાવ
અને કેટલા બધા વર્ષો સુધીનો, એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધે. તો બધાને એવું નથી થતું. સમ્યક દર્શન થયું હોય પછી પોતે પોતાનામાં જ રહેતા હોય બસ. ગુરુદેવ કહે છે કે અનાદિ અનંત કાળમાં કદી તીર્થંકર પણાનો ભાવ જ, એટલે કે જે શુભ ભાવથી તીર્થંકર નામ ગોત્ર બંધાય એવા શુભ ભાવ જ ઘણા જીવોને તો ના આવે અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ પામી જાય. પણ વચ્ચે જેનાથી તીર્થંકર નામકર્મ બંધાય એવા પ્રકારનો શુભરાગ કદી ના આવે. અને કોઈ જીવને તીર્થંકર નામકર્મ બંધાય એવા પ્રકારનો ભાવ આવે, મોક્ષ તો બંને જીવ પામે. જેમને કેવળ નામ થયું છે બધા જ મોક્ષ તો પામે છે, પણ તેમના પરિણામમાં વિચિત્રતા છે. તો એનું કારણ શું? એનું કારણ તે પર્યાયની તેવી જ યોગ્યતા, એનું કોઈ કારણ નહીં. તે સમયની તેની એવી યોગ્યતા, તે પર્યાયની તેવી જ યોગ્યતા. આ એક યોગ્યતાવાદ એવો છે કે બધા પ્રકારોમાં લાગુ પડે, એટલે કે બધા પ્રકારોનું સમાધાન કરી નાખે. એટલે કોઈના પણ કાંઈ પણ પરિણામ જે છે એને માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એની એ સમયની એવી યોગ્યતા, કેમ એને આમ થયું ને કેમ તેમ થયું, પંચાયત કરવાની જરૂર નથી. એ પરિણામ એના એ વખતે એવા થવાના હતા તો તે થયા. શું કરવાનું છે એનો વિચાર કરો. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આ જે છે આવી યોગ્યતા, અને યોગ્યતાવાદ તરીકે સમજાવે છે ગુરુદેવ કે આ એક યોગ્યતાવાદ એવો છે કે બધા પ્રકારોમાં લાગુ પડે. બધા પ્રકારોમાં એટલે મિથ્યા દ્રષ્ટિને પણ સમજવામાં એ લાગુ પડે. એટલે કે બધા પ્રકારોનું સમાધાન કરી નાખે. આવા પરિણામ કેમ, આવા કેમ, કોઈના પરિણામ વિશે વિચારી અને મોટા ભાગના જીવો પોતાના પરિણામ જે છે ને બગાડી નાખે છે. એ ચિંતા કરવાની જરૂર નથી. સૌ પોતપોતાના કાળે સમજશે. કેટલા બધા જીવો ધર્મની ભાવના રાખતા હોય ને બીજી રીતે પ્રવર્તતા હોય, અને આપણને એમ લાગે કે આ ભૂલ કરી રહ્યા છે, આપણે એમને સમજાવીએ, સમજી જાય, આટલું સમજાવીએ, છતાંય કેમ સમજતા નથી, તો ન સમજે. એમના પરિણામ આમ કેમ નથી થતા, તો ન થાય. બસ એમ કરવું જોઈએ. ગુરુદેવ કહે છે કે તે નક્કી કરતા આમ કેમ એવો પ્રશ્ન જ્ઞાનમાં રહેતો નથી. આમ કેમ એવો પ્રશ્ન જ રહેતો નથી. એમ થવાનું છે તો એમ થાય, એવા પરિણામ થવા યોગ્ય છે તો એમ થાય છે. અને ક્યારે આવા પરિણામ થાય તો કે એમને આપણે સામાન્ય રીતે એમ કે કાળ લબ્ધી પાકશે ત્યારે એવા પરિણામ થશે. આગળ કહે છે કે જુઓ, આ સંસારના સ્વરૂપની વિચારણા. કોણ આ વિચાર કરે છે? હું જ્ઞાન સ્વભાવ છું, મારા સ્વભાવમાં સંસાર નથી, એવા ભાનપૂર્વક ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ સંસારના સ્વરૂપનો વિચાર કરે છે. સંસાર ભાવનાની વાત ચાલે છે ને. સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટી નથી, તેને સંસારના સ્વરૂપનો યથાર્થ વિચાર હોતો નથી. સંસાર ભાવના ગોખી નાખી હોય બારે વાર ભાવના, થોડું આવડતું તો નિબંધ લખી નાખે, પણ એને ખરેખર સંસાર ભાવના શું છે એનો ખ્યાલ જ નથી. સંસાર ભાવનામાં તો એમ છે કે સંસાર રહિત મારો સ્વભાવ છે, મારા સ્વભાવમાં સંસાર નથી. સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટી હોય એ જ ખરેખર સંસાર ભાવનાનો વિચાર કરે. ગુરુદેવે કેટલી સરસ રીતે વાત મૂકી છે. સંસાર રહિત સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટી નથી, તેને સંસારના સ્વરૂપનો યથાર્થ વિચાર હોતો નથી. જેનાથી તીર્થંકર નામ કર્મ બંધાય, જેનાથી સર્વાર્થ સિદ્ધિનો ભવ મળે, જેનાથી આહારક શરીર મળે, તથા જેનાથી ઇન્દ્રપદ કે ચક્રવર્તી પદ મળે, એવા પ્રકારના પરિણામ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. પણ સમ્યક દ્રષ્ટિને તેની ભાવના હોતી નથી. તેમજ બધા સમ્યક દ્રષ્ટિને તેવા પ્રકારના પરિણામ નથી આવતા જેનામાં તે જાતની લાયકાત હોય તેને જ તેવા પરિણામ થાય છે. તો કોઈને એમ થાય કે હું એવી લાયકાત કેળવું. અહીંયા લાયકાતનો અર્થ એવો નથી કરવાનો કે જે કેળવી શકાય એ લાયકાતની વાત નથી. અહીંયા યોગ્યતા સમજવાની. અહીંયા એ વખતની ક્ષણિક એવી યોગ્યતા, જે સમયે જે ભાવ થાય છે શુભ ભાવ, તો એ એવી યોગ્યતા હોય એ વખતે
એટલે એવા થાય છે. ક્ષણિક ઉપાદાન કારણ જે કહીએ છીએ યોગ્યતા રૂપ, તો એ એવી યોગ્યતા હોય એ પ્રમાણે એના એવા શુભભાવ થાય છે. આ લાયકાત એટલે આપણે એમ હું કેવું લાયકાત, એ લાયકાતની વાત નથી, એ અર્થમાં લાયકાત શબ્દ ન સમજવો. તો જેનામાં તે પ્રકારની લાયકાત હોય તેને જ તેવા પરિણામ થાય છે. કોઈક સમ્યક દ્રષ્ટિને પણ અનાદિ શાંત સ્વઅંત, શાંત એટલે સ્વઅંત, કોઈક સમ્યક દ્રષ્ટિને પણ અનાદિ અને પછી એનો અંત આવે, અનાદિ શાંત સંસારમાં તેવી જાતના પરિણામ કદી આવતા નથી. ત્યારે સંસારમાં જેણે કદી સ્વર્ગનો કે નરકનો એક પણ ભવ કર્યો ન હોય, અનાદિ નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ પામી જાય, તો એવા જીવો પણ હોય છે. નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ અને મોક્ષ પામી જાય, કે છે કે એવા જીવો પણ હોય છે. જુઓ તો ખરા વિચિત્રતા, કોઈ જીવો તો અનંતવાર સ્વર્ગના અને નરકના અવતાર કરી ચૂક્યા, અને કોઈ જીવને અનાદિ શાંત સંસારમાં સ્વર્ગ કે નરકનો ભવ થાય તેવા પરિણામ જ ન આવ્યા. એક જીવ તો તીર્થંકર થઈ અને મોક્ષ પામે છે, અને બીજો જીવ સાધારણ રાજા પણ થતો નથી, સાધારણ મનુષ્ય થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ પામે છે. અને બીજો જીવ અહીંયા રાજા થઈ અને અથવા તો સાધારણ મનુષ્ય થઈને મોક્ષ પામે છે. અને જીવના તે જાતના વિકલ્પોની વિચિત્રતા છે. ધર્મીને તે વિચિત્રતા દેખીને આશ્ચર્ય થતું નથી. આમ કેમ એવું કોઈ આશ્ચર્ય થતું નથી. એ પરિણામ છે જીવના, એની એ સમયે એવી યોગ્યતા છે, ત્યારે એવા શુભભાવ કે અશુભભાવના પરિણામો જીવને થાય છે. કેમ કે તે એકલી વિચિત્રતાને જ નથી દેખતો, આમ કેમ એની વિચિત્રતાને નથી દેખતો, પણ એકરૂપ સ્વભાવની દ્રષ્ટિને મુખ્ય રાખીને પર્યાયની વિચિત્રતાનું જ્ઞાન કરે છે. બસ આ વાત છે. ધર્મી સમ્યક દ્રષ્ટિમાં અને મિથ્યા દ્રષ્ટિમાં આ જ ફેર છે. મિથ્યા દ્રષ્ટિ માત્ર પર્યાયને જુએ છે, પરિણામને જ જુએ છે. આ પરિણામ આમ કેમ એમ જ જુએ છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ એને જુએ છે અને સાથે ને સાથે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો એવો સ્વભાવ જે છે એને પણ જુએ છે. એટલે સ્વભાવની દ્રષ્ટિને મુખ્ય રાખે છે. એક રૂપ સ્વભાવની દ્રષ્ટિને મુખ્ય રાખીને પર્યાયની વિચિત્રતાને જુએ છે અને એ વિચિત્રતાનું જ્ઞાન એ કરે છે. તો આવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ સંસારના બધા પડખાઓનું ભાન હોય છે, અને તેને જ સંસાર ભાવના હોય છે. એકલી પર્યાય બુદ્ધિ વાળા અજ્ઞાની જીવને સંસાર ભાવના હોતી નથી. સ્વભાવ શું અને સંસાર શું એનું જ તેને ભાન નથી. સ્વભાવ અને સંસાર તો બે વિરુદ્ધ વસ્તુ થઈ ને. અજ્ઞાની તો પર્યાયની વિચિત્રતાને દેખીને વિસ્મયતામાં અટકી જાય છે, એને બધે આશ્ચર્ય થાય. અજ્ઞાની તો પર્યાયની વિચિત્રતાને દેખીને વિસ્મયતામાં અટકી જાય છે, અને જ્ઞાનીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી પર્યાયની વિચિત્રતામાં વિસ્મયતા થતી નથી, આશ્ચર્ય થતું નથી, પણ ક્ષણે ક્ષણે વિતરાગતા વધે છે. અજ્ઞાનીને તો બાર ભાવના યથાર્થ હોતી નથી. વિચિત્રતાના પરિણામ ઉપર જ જેની રુચિ છે, એની દ્રષ્ટિ છે, એ જ જોયા કરે છે બધી વિચિત્રતાને, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. તેને વિચિત્રતામાં રાગ દ્વેષ થયા વિના રહેતા નથી. સંસાર ભાવના વાળાને પર્યાય બુદ્ધિ હોતી નથી, એટલે સાચી સંસાર ભાવના વાળાને પણ ચિદાનંદ સ્વભાવ ઉપરની દ્રષ્ટિપૂર્વક આ પ્રકારના વિચારની શ્રેણી ચાલે છે કે સ્વભાવની મુખ્યતા છે, અને બધા પરિણામોને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે. તો હોય એના પરિણામ, કોઈના પરિણામ આમ હોય તો હોય, અને પોતાને પણ કોઈક વખત એવા શુભ કે કોઈ અશુભ ભાવ આવતા હોય તો ત્યારે પણ એને સ્વભાવની મુખ્યતા હોવાથી એ પરિણામ સાથે એને એકત્ર થતું નથી.
એટલે એને કરતાપણું નથી. ધર્મીને પર્યાયની વિચિત્રતાનું વિસ્મય નથી, એટલે બીજાની પર્યાયની વિચિત્રતાનું વિસ્મય નથી એટલું જ નહીં, પણ પોતાની પર્યાયની વિચિત્રતાનું પણ એને વિસ્મય નથી કે મારા પરિણામ આમ કેમ થયા, આમ એમાં કઈ ડૂબી જતો નથી. એ તો સમજે છે કે આવા પરિણામ થવા ના જોતા હતા અને એમાં ક્યાંક પોતાનો દોષ આવ્યો તો તરત જ પાછો વળે, એટલે પ્રતિક્રમણ કરી અને સ્વ તરફ વળી જાય છે. પોતાનું જે ઓમકાર સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ તરફ વળી જાય છે. એ પેલામાં રોકાઈ નથી રહેતો, એટલે એને પર્યાયની રુચિ નથી એમ એટલા માટે કહેવાય. જો રુચિ હોય તો એમાં રોકાય. શુભભાવ આવ્યો હોય ધર્મીને, તો શુભભાવ આવ્યો છે તો પછી એમાં એ રોકાઈ નથી રહેતો. એનું કારણ શું? તો કે પોતાના શુદ્ધ સ્વભાવની એને મુખ્યતા છે, એટલે એમાં રોકાતો નથી. ક્યાંક અશુભ ભાવ આવ્યો તો પણ એમાં કઈ રોકાઈ રહેતો નથી, તરત પાછો વળે છે, પ્રતિક્રમણ કરીને સ્વભાવ તરફ વળે છે. એટલે ધર્મીને પર્યાયની વિચિત્રતાનું વિસ્મય નથી, એના સંબંધી વિચારે કરતો નથી, કાંઈ નથી એને હોતું. બીજાની અને પોતાની બંનેને માટે લાગુ પડે. સંસારમાં અનાદિકાળથી કોઈ જીવ તો તિર્યંજ પંચેન્દ્રિયપણું પામ્યો જ ન હોય તેવા ભાવ જ તેને ન આવ્યા હોય અને નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ મોક્ષ પામી જાય. આ વાત ગુરુદેવે કરી છે. તથા કોઈ જીવને 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંજ સુધીના અનંત ભવો થઈ ગયા હોય, 9મી ગ્રૈવિકના તથા 7મી નરકના અનંત ભવ થઈ ગયા હોય, એવા પરિણામ આવે. જુઓ આ સંસારની વિચિત્રતા. ધર્મી જીવને સ્વપરની પર્યાયની અનેક પ્રકારની વિચિત્રતા ખ્યાલમાં આવતા તેમાં વિસ્મયતા લાગતી નથી. જુઓ આવ્યું ને, સ્વની અને પરની બંનેની પર્યાયની વાત છે. ધર્મી જીવને એમાં એને વિચિત્રતા દેખાય છે, છતાં એને એમાં કઈ આશ્ચર્ય થતું નથી, એમાં એ રોકાતો નથી. આમ કેમ એવો પ્રશ્ન તેને રહેતો નથી. સંસારમાં એવી જ વિવિધતા હોય. ધર્મીને પર્યાય બુદ્ધિ નથી, એટલે એમાં રોકાતો નથી. જે પર્યાય થવાની હોય તે ફેરવી શકાતી નથી. એમ જે જાણે તેને દ્રવ્ય બુદ્ધિ થાય. જે પર્યાય થવાની હોય તે ફેરવી શકાતી નથી, એટલે પર્યાય તરફ પછી આગળ કાંઈ કરતો જ નથી, વળતો નથી અને સ્વ તરફ વળી જાય. એટલે એમ જે જાણે તેને દ્રવ્ય બુદ્ધિ થયા વિના રહે નહીં. પર્યાય સ્વતંત્ર છે એમ માને તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય તેને પર્યાયમાં શુદ્ધતા વધતી જાય. કેટલી સરસ રીતે પાછું પુરુષાર્થ પણ સમજાવી દીધો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આગળનો બધો જે ભાગ છે તે પણ આપણે શાંતિથી આગળ ફરીથી પણ લઈશું.